નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પશ્ચિમ બંગાળના નવા સીએમની પસંદગી પર મંથન ચાલી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળ પહોંચ્યા. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ધારાસભ્ય દળની બેઠક સાંજે 4 વાગે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળવાની છે. કાલે સવારે 11 વાગે કોલકાતામાં શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે અને તે પહેલા પશ્ચિમ બંગાળની રાજનીતિમાં હલચલ તેજ જોવા મળી રહી છે. આ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને આજે સાંજે 4 વાગ્યાની આસપાસ ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં નક્કી કરવામાં આવશે કે આખરે કોણ બનશે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી, કોને આ ખુરશી સોંપવામાં આવશે. ખૂબ જ જવાબદારીઓ સાથે આ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની ખુરશી જે સોંપવામાં આવશે. કાલે સવારે 11 વાગ્યાની આસપાસ કોલકાતામાં શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. તો ગૃહમંત્રી અમિત શાહ જો પશ્ચિમ બંગાળ પહોંચી ચૂક્યા છે અને સાંજે 4 વાગ્યાની આસપાસ ધારાસભ્ય દળની બેઠક મળવાની છે. નિરીક્ષક તરીકેની જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં કઈ રીતે તેમણે બેક ટુ બેક રેલીઓ કરી અને તેના કારણે જ ક્યાંક અસર પણ જોવા મળી. પશ્ચિમ બંગાળની ઘણી એવી સીટોમાં જ્યાં અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીએ રેલીઓ કરી તેની અસર પણ જોવા મળી. બીજી તરફ જે સ્થાનીય નેતાઓ હતા તેમણે પણ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. શપથવિધિની તૈયારીઓની પણ જે તસવીરો છે તે સામે આવી રહી છે. એક તરફ અમિત શાહને જોઈ રહ્યા છો, બીજી તરફ શપથ ગ્રહણ સમારોહ જ્યાં યોજાવાનો છે ત્યાંની તસવીરો સામે આવી રહી છે. કોલકાતામાં શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. ગુજરાતમાં ફરી ગરમીનો પ્રકોપ. 43.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ નોંધાયું. ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42.3 ડિગ્રી, ડીસામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાનનો પારો, કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. ભાવનગરમાં 40, ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતનું સૌથી હોટ શહેર બનેલા રાજકોટમાં ગુરુવારના રોજ તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. શહેરના ત્રિકોણબાગ, ભાવનગર રોડ, આજી ડેમ ચોકડી સહિતના વિસ્તારોમાં અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ ગરમી નોંધાઈ હતી. વધતી ગરમી વચ્ચે લોકોને રાહત આપવા મહાનગરપાલિકા દ્વારા ત્રિકોણબાગ ખાતે ગ્રીન નેટ લગાવવામાં આવી હતી. તેમજ સ્પ્રિંકલર દ્વારા પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો. શહેરવાસીઓએ મનપાની આ કામગીરીને વખાણી હતી. ખાસ કરીને સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે આ પ્રકારની વ્યવસ્થા ગરમીમાં રાહતરૂપ સાબિત થઈ રહી છે. કેટલાક લોકોએ અન્ય ટ્રાફિક સિગ્નલ પર પણ આવી સુવિધા શરૂ કરવાની માંગ કરી હતી. ગઈકાલે ગુજરાતનું સૌથી હોટ શહેર જો કોઈ હોય તો તે રાજકોટ શહેર હતું ને રાજકોટ શહેરના ત્રિકોણબાગ તેમજ ભાવનગર રોડ ઉપર તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી આપ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે જોઈ શકાય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે શહેરનું જે હોટ ગણાતું જે સ્પોટ છે એટલે કે જે ત્રિકોણબાગ સ્પોટ છે ત્યાં હાલ અત્યારે જોઈ શકાય છે કે ગ્રીન નેટ છે તે નાખવામાં આવી છે. સાથોસાથ અહીંયા સ્પ્રિંકલર દ્વારા લોકો ઉપર પાણીનો છંટકાવ થઈ શકે અને તાપમાન છે તે નીચું રહે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. રાજકોટ શહેરીજનો છે તે મહાનગરપાલિકાની આ સુવિધાને આવકારી રહ્યા છે. સાથોસાથ લોકોનું કહેવું છે કે જે પ્રમાણે ત્રિકોણબાગ ખાતે આ પ્રકારની વ્યવસ્થા થઈ છે, આ પ્રકારની વ્યવસ્થા અન્ય સિગ્નલો ઉપર પણ થાય તે પ્રકારની લોકોની માગણી છે. તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે મહાનગરપાલિકાએ ચોક્કસ લોકોની સુખાકારી માટે આ પ્રકારની સુવિધા છે તે શરૂ કરી છે, પરંતુ લોકોએ પણ સામે સાવચેત થવાની છે તે જરૂર છે. આ પ્રકારે લોકોનો સૂર છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક જગ્યાએ આ પ્રકારે સ્પ્રિંકલર તેમજ ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય કેટલા સ્પોટ ઉપર આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વ્યવસ્થા તો બહુ સારી કરી છે અને બધા માટે સારું છે. બાળકોને આપણે નીકળ્યા હોય સિગ્નલમાં ઉભું રહેવું હોય તો રાહત મળે ધૂપના હિસાબે. આટલી બધી ગરમી બાળકો સાથે તો બાળકોને સારું લાગે અને વ્યવસ્થા સારી છે. આને બહુ ફર્સ્ટ ક્લાસ જોઈ રહ્યા છે. અત્યારે આ ગરમીના વાતાવરણમાં ફર્સ્ટ ક્લાસ બધા માણસોને પણ મજા આવે. શું માનો છો કે આ પ્રકારે હોવું જ જોઈએ તો જ અત્યારે આ ગરમી સહન થાય એમ છે.
નવસારી શહેરમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરના મોટા બજાર વિસ્તારમાં પાણી ભરાયા। સિલોટવાડ સ્થિત પાણીની ટાંકીની લાઇનમાં ભંગાણ સર્જાયું। વર્ષો જૂની પાણીની ટાંકીની લાઇનમાં ભંગાણ સર્જાયું। ટાંકીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યા। ટાંકીની લાઇનમાં ભંગાણ થતાં જ પૂર જેવી સ્થિતિ સર્જાઈ। શહેરના મધ્ય બજારમાં રસ્તા પર નદી વહેતી થઈ છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ નવસારીમાં જામ્યો છે અને કારણ એ કે જે પાણી છે તે ટાંકીમાંથી વહી રહ્યું છે। ટાંકીની લાઇનમાં ભંગાણ થતાં જ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સંવાદદાતા ભાવેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવેન, આજે દ્રશ્યો સામે આવ્યા છે, ક્યાંના છે, શું સમસ્યા? ચોક્કસથી દીપા, જે સમગ્ર ઘટના છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારની છે। નવસારી શહેરમાં જે ટાઉન પોલીસ ચોકી છે પાછળનો ભાગ જે છે મોટા બજાર વિસ્તાર છે અને ત્યાં સિલોટવાડ સ્થિત જે પાણીની ટાંકી હતી, વર્ષો જૂની આ પાણીની ટાંકી છે। અંદાજિત ઘણા સમયથી પાણીની ટાંકી જૂની હતી અને એને રિપેરિંગ કરવાની જરૂરિયાત હતી, પરંતુ આજે જે લાઈન જે છે એમાં પાણીની ટાંકીની જે લાઈન હતી એમાં ભંગાણ સર્જાયું છે અને એના કારણે લાખો લીટર જે પાણી છે એ રસ્તાઓ પર વહી રહ્યું છે। જાણે નવસારીમાં જે રીતે ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ હોય, પૂર્ણા નદીના પાણી ફરી વર્તાય એવી સ્થિતિનું નિર્માણ ભર ઉનાળે થયું છે અને જે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે હાલ વોટરવર્ક્સના વિભાગના એ આ જે લાઈન છે એ લાઈનનું મરમ્મત કરવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ લાઈનમાં ભંગાણ થતા જે આસપાસના જે સિલોટવાડ વિસ્તાર જે છે એ સહિતના જે મોટા બજાર જે વિસ્તાર છે ત્યાં હાલ પાણીની લોકોને સમસ્યા સામે આવી શકે એવું હાલ લાગી રહ્યું છે, પરંતુ વહેલી તકે આ સમસ્યા નિવારણ કરવા મહાનગરપાલિકાની ટીમો કામે લાગી ચૂકી છે। દીપા, આભાર ભાવિન જાણકારી આપવા માટે। રાજકોટના ધોરાજીમાં કાળઝાળ ગરમીના કારણે ઝાડા ઉલટીના અને ડિહાઇડ્રેશનના કેસમાં વધારો થયો છે। ધોરાજી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા 700ને પાર પહોંચી, જેમાં ધોરાજી ઉપરાંત આસપાસના 29 ગામના લોકો સારવાર માટે હોસ્પિટલમાં ઉમટી રહ્યા છે। ગરમીના કારણે ખાસ કરીને ડિહાઇડ્રેશનના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેડિકલ ઓફિસર દ્વારા જનતાને ગરમીથી બચવા ખાસ અપીલ કરવામાં આવી। લોકોને સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવા, બહારનું ખુલ્લું અને વાસી ખોરાક ટાળવા, બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વધુમાં વધુ શુદ્ધ પાણી અને પ્રવાહી પદાર્થો લેવાની સલાહ આપવામાં આવી। કામ વગર 12 થી 4 બહાર નીકળવું નહીં, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પાણીનો લિક્વિડ પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ। ઇન્ડોર પેશન્ટ પણ વધ્યા છે અને ઓપીડી અમારી એવરેજ મહિનાની જોઈએ તો તમે જુઓ તો 25,000 તો થતી હોય છે, એવરેજ 600-700 ઓપીડી હોય છે। અરવલ્લીથી સમાચાર। શામળાજીની મેશ્વો નદીમાં પાણી છોડવા રજૂઆત। ખેડૂત એકતા મંચના પ્રમુખે કલેક્ટરને પત્ર લખ્યો। ઉનાળામાં કુવા, બોર સહિતના તળ નીચા જતા પાણીની અછત સર્જાઈ। ડેમમાંથી નદીમાં પાણી છોડાશે તો અનેક ગામોને લાભ મળશે। વાંદિયોલ, શામળપુર, વજાપુર, બોલુંદ્રા, વામણવાડ સહિતના 30થી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે, ત્યારે ખેડૂતોએ વહેલી તકે નદીમાં પાણી છોડવા માંગ કરી છે। મેશ્વો ડેમમાં 50% ઉપર પાણી રહેલું છે, એટલા માટે મેશ્વો નદીની અંદર પાણી છોડવામાં આવે તો મેશ્વો કિનારાના જે 30 થી 40 ગામડાઓ છે એ ગામડાઓના પીવાના પાણી માટે, ઢોર ઢાંખરના પાણી માટે અને ખેતી માટે પાણીનો ખૂબ ઉપયોગ થઈ શકે। વલસાડ તાલુકાના ભાગળવાડા ગામની ઘટના। ભાગળવાડા રાજેશ્રી નગર સોસાયટી પાસે રેતી ભરેલા ટેમ્પોએ મહિલાને અડફેટે લીધી। રેતી ભરેલો ટેમ્પો અચાનક રિવર્સ આવતા ચાલકે કાબુ ગુમાવતા મહિલાને અડફેટે લીધી। ટેમ્પોએ વીજપોલ સહિત ઘરની દિવાલ પણ ધરાશાયી કરી। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રેતી ભરેલો ટેમ્પો જે રિવર્સ લેતી વખતે કઈ રીતે દુર્ઘટના બની તેના હચમચાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। ટેમ્પોએ વીજપોલ સહિત ઘરની દિવાલને ધરાશાયી કરી। ઇજાગ્રસ્ત જે મહિલા છે તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરત, શું ઘટનાક્રમ? જી બિલકુલ, આજે વહેલી સવારે છે વલસાડના ભાગડાવાડા વિસ્તાર છે ત્યાં આગળ આવેલી નવી નગરી વિસ્તારની એક સોસાયટીના ગેટની સામે જ એક છે ટ્રક, રેતી ભરેલો ટ્રક છે, એના ચાલકે ગફલતભરી રીતે ટ્રકને રિવર્સ લેતા સૌ પ્રથમ છે આ ટ્રકે એક વીજ પોલને ટક્કર મારી હતી અને ત્યારબાદ એક ઘરના કમ્પાઉન્ડ વોલની દિવાલ
કમ્પાઉન્ડ વોલ અને સાથે જ રસ્તા પરથી પસાર થતી એક મહિલાને પણ જે અડફેટે લીધી હતી. આ ઘટનામાં છે એ મહિલાને જે અત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો વીજ પોલને છે એને ટક્કર મારતા અત્યારે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે, સાથે જ કમ્પાઉન્ડ વોલ પણ તૂટી પડી છે. સમગ્ર મામલાને લઈ અને દોડધામ મચી ગઈ હતી અને લોકોએ છે એ જે ટ્રક ચાલક છે તેના છે સામે છે રોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર મામલે હવે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગામી તપાસ હાથ ધરી છે. આ જે મહિલા છે ભરત, તેની શું સ્થિતિ છે? શું તે સારવાર હેઠળ છે અને ગંભીર ઇજાઓ પહોંચી છે? જી બિલકુલ, અત્યારે આ મહિલા છે સારવાર હેઠળ છે, પરંતુ તે ખતરાથી બહાર છે. તે અત્યારે સ્વસ્થ છે અને રિકવરી કરી રહ્યા છે. અને જે ટ્રક ચાલક છે તેના વિરુદ્ધ છે પોલીસે કાર્યવાહી હાથ ધરીને સમગ્ર ઘટના જે સીસીટીવી કે અત્યારે વાયરલ થઈ રહ્યા છે, આથી બનાવ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બને છે. આભાર ભરત, જાણકારી આપવા માટે. વડોદરાના અટલ બ્રિજ પર બે કાર વચ્ચે ગમખાર અકસ્માતની ઘટના, જે બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર બ્રિજની દિવાલ સાથે અથડાઈને બીજી કારને ટક્કર મારી પલટી ગઈ. ગેંડા સર્કલથી ગોત્રી જતી કારના અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. જોરદાર ટક્કર બાદ એક કાર રોડ પર પલટી ખાઈ જતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો. સદનસીબે મોટી જાનહાનિ ટળી. અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે ખોદકામ કરેલી ખાણમાં યુવકનું મોત નીપજ્યું. ખાણના પાણીમાં નહાવા પડેલો યુવક 12 ફૂટ કાદવમાં ખૂંપી જતા મોતને ભેટ્યો. સુરેન્દ્રનગર ફાયરની ટીમે 4 કલાકની શોધખોળ બાદ અજય રાઠોડ નામના યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. થાન પાલિકામાં ફાયરની ટીમ અને તરવૈયાના અભાવના કારણે બચાવ કામગીરી મોડી થઈ હોવાનો પરિવારજનોએ આરોપ મૂક્યો છે. યુવકના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. સુરેન્દ્રનગરનો આ હૃદય કંપાવતો કિસ્સો કે જ્યાં 4 કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો. 12 ફૂટ કાદવમાં આ યુવક ખૂંપી ગયો હતો. ખાણના પાણીમાં નહાવા પડેલો યુવક જેને મોત મળ્યું તે કાદવમાં ખૂંપી જતા જ મોતને ભેટ્યો. પરિવારજનોનો આરોપ છે કે થાન પાલિકામાં ફાયરની ટીમ અને તરવૈયાના અભાવના કારણે બચાવ કામગીરી મોડી શરૂ કરવામાં આવી, જેના કારણે તેમનો પુત્ર એ મોતને ભેટ્યો છે. સમાચાર ગાંધીનગરથી. બર્ડ ફ્લૂના ખતરા સામે ગુજરાત સરકાર એલર્ટ મોડ પર. રાજ્યના તમામ પોલ્ટ્રી ફાર્મ પર સઘન સર્વેનો આદેશ કરાયો છે. મહારાષ્ટ્રમાં એવિયન ઇન્ફ્લુએન્ઝાના કેસ બાદ ગુજરાત સતર્ક બન્યું છે. પશુ ચિકિત્સા અધિકારીઓની ટીમો પોલ્ટ્રી ફાર્મની તપાસ કરશે. પક્ષીઓના સ્વાસ્થ્ય અંગે તૈયાર થશે વિગતવાર રિપોર્ટ. અચાનક પક્ષીઓના મોત થાય તો તાત્કાલિક જાણ કરવાની સૂચના અપાઈ. મૃત પક્ષીઓના સેમ્પલ તપાસ માટે મોકલાશે. પોલ્ટ્રી ફાર્મ માલિકોને ગાઈડલાઈનનું પાલન કરવા આદેશ કરાયા છે. હાલ ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નથી નોંધાયો. મુખ્ય પોલ્ટ્રી કેન્દ્રો પર તંત્ર નજર રાખી રહ્યું છે. વડોદરાના વાઘોડિયાના કાગડીપુર વિસ્તારમાં દેવ નદીમાં મગર યુવકને ખેંચી જવાનો મામલો. આજે સવારે બોટ નજીક પાણીમાં યુવકનું માથું દેખાતા સાવચેતીપૂર્વક તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી. યુવક પાણી પીવા માટે નદીમાં ઉતર્યો હતો ત્યારે અચાનક મગરે તેના પર હુમલો કરી પાણીમાં ખેંચી લીધો. ઘટનાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં ભય ફેલાયો છે. ગઈકાલે બપોરે બનેલી આ ઘટના બાદ ફાયર વિભાગે સાંજ સુધી સતત શોધખોળ હાથ ધરી હતી. જ્યારે દેવ નદીમાં મગરોની સંખ્યા વધતી જઈ રહી છે તેના કારણે વન વિભાગ દ્વારા પાંજરા મૂકવાની કાર્યવાહી શરૂ કરાઈ. વડોદરામાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ઐતિહાસિક કામ. વડસર રોડ ઓવરબ્રિજ ઉપર 40 મીટર લાંબા ગર્ડરને ફૂલ સ્પાન લોન્ચિંગ મેથડ એટલે કે FSLM દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરાઈ. અત્યંત વ્યસ્ત શહેરી કોરિડોર પર કામગીરી કરાઈ. દરરોજ 100 થી વધુ ટ્રેન્સ અને 70,000 વાહનો પસાર થાય છે તેવી જગ્યાએ સફળતાપૂર્વક કામ કરાયું. જટિલ લોન્ચિંગ પ્રક્રિયા માત્ર 2 કલાક અને 13 મિનિટમાં પૂર્ણ કરાઈ. પ્રધાન
પ્રધાનમંત્રી મોદી 11 મેના રોજ સોમનાથ ખાતે પુનર્નિર્મિત સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ અવસરે તેમણે સોમનાથ મંદિર પર એક લેખ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે વર્ષ 2026ની શરૂઆતમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવાનો અવસર મળ્યો હતો અને હવે ફરી એકવાર સોમનાથ ધામની મુલાકાત તેમના માટે ગૌરવ, આધ્યાત્મિક આનંદનો વિષય છે. મોદીએ સોમનાથને માત્ર મંદિર નહીં પરંતુ ભારતની અખંડ સાંસ્કૃતિક ચેતના અને અડગ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે સદીઓના આક્રમણો અને વિધ્વંસ છતાં સોમનાથ સતત પુનર્જીવિત થતો રહ્યો અને ભારતની અપરાજિત આત્માનો સંદેશ આપતો રહ્યો. પીએમએ પોતાના સંદેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, કે.એમ. મુનશી સહિત અનેક મહાનુભાવોના યોગદાનને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે 1947માં સરદાર પટેલે સોમનાથના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો હતો, જે 1951માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સાકાર થયો. મોદીએ વિકાસ પણ વારસો પણના મંત્ર હેઠળ સોમનાથથી કાશી અને અયોધ્યા સુધીના આધ્યાત્મિક કેન્દ્રોના વિકાસની પણ ચર્ચા કરી. તેમણે દેશવાસીઓને સોમનાથ ધામની મુલાકાત લઈને ભારતની સાંસ્કૃતિક એકતા, આસ્થા અને અવિનાશી પરંપરાનો અનુભવ કરવા અપીલ કરી. આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોમનાથ સાથે અતૂટ સંબંધ છે. તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન પણ છે. સોમનાથ મંદિર નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાતા સોમનાથ અમૃત પર્વ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન આગામી 11 મેના રોજ સોમનાથ પધારશે તેવી માહિતી સામે આવી. સોમનાથ ખાતે તેઓ પૂજા વિધિમાં ભાગ લેશે, તેમજ સંભવિત રીતે જાહેર સભા અને રોડ શો પણ યોજશે. વડાપ્રધાનના આગમનને લઈને ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અમૃત પર્વને ભવ્ય રીતે ઉજવવા માટે મંદિર ટ્રસ્ટ અને જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે. કરોડો હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર અને દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર નિર્માણના 11 મે 2026ના રોજ 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે કહી શકાય કે આ 75 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે કહી શકાય કે અમૃત પર્વ છે તેમની ઉજવણી થવા જઈ રહી છે. અને આ અમૃત પર્વની ઉજવણીમાં દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે તેઓ આગામી 11 તારીખે જ્યારે સોમનાથ ખાતે પધારી રહ્યા છે અને તેમના ભાગરૂપે આ જે સંપૂર્ણ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ જે સભા સ્થળ છે માનવામાં આવી રહ્યું છે કે અહીંયા ખાતે આ સભા છે તે યોજવામાં આવશે અને સાથે સાથે રોડ શો છે તે પણ કરવામાં આવશે. એટલે એક પ્રકારે કહી શકાય કે આગામી 11 મે 2026ના રોજ જ્યારે સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તેમના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથ ખાતે પધારી રહ્યા છે તેમને લઈને ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. બીજી તરફ 75 વર્ષ પૂર્ણ થવાની સાથે સાથે અહીં હજારો ભક્તો છે તે હર હર મહાદેવના નાદ સાથે આ સોમનાથની પાવન ભૂમિ છે તેમને ગુંજાવશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં FICCI દ્વારા ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0નું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ વિશેષ ઉપસ્થિત રહ્યા. સમિટમાં એવિએશન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા, એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ ઇકોસિસ્ટમના વિકાસ સહિત એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ અને પાર્ટ્સ ઉત્પાદન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં રાજ્ય પાસે 19 એરપોર્ટ છે. તેમણે ઉમેર્યું કે એરક્રાફ્ટ માટે જરૂરી પાર્ટ્સના ઇમ્પોર્ટ પર ટેક્સ ફ્રીની સુવિધાથી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને ગુજરાત એવિએશન સેક્ટરમાં પણ દેશનું નેતૃત્વ કરે તેવો રાજ્ય સરકારનો લક્ષ્ય છે. સમિટમાં દેશમાં જ વિમાનોની ખરીદી, લીઝિંગ અને ફાઇનાન્સિંગ વ્યવસ્થા મજબૂત બનાવી દર વર્ષે વિદેશ જતા અબજો ડોલર રોકવા પર પણ ખાસ ચર્ચા કરાઈ હતી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. બિહારના સિવાન જિલ્લામાં ધોળા દિવસે લૂંટની ઘટના. જામાપુર બજારમાં 6 હથિયારધારી ગુનેગારોએ એક જ્વેલરીની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવી. અંદાજે 20 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થયા આરોપીઓ. લૂંટારુઓએ નાસ્તી વખતે બજારમાં અંધાધૂંધ ગોળીબાર કરીને ભયનો માહોલ સર્જ્યો હતો.
જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લૂંટ બાદ ભાગી રહેલા એક ગુનેગારને સ્થાનિક લોકોએ હિંમતપૂર્વક પકડી પાડી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો, જ્યારે અન્ય 5 આરોપીઓ લૂંટનો મુદ્દામાલ લઈ ફરાર થવામાં સફળ રહ્યા. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપાત કરવાના મામલે આખરે આરોપી દબોચાયો. મમતા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડા બાદ વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વરાછા પોલીસે ગેરકાયદેસર ગર્ભપાત કરાવતા ફાર્માસિસ્ટ રામ ગોપાલ ખંડેલવાલ વરાછા પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ 9 મહિના પહેલા ગેરકાયદેસર ગર્ભપાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ 15 દિવસ પહેલા જ હોસ્પિટલનું નામ બદલી મમતા કરી ફરી ગોરખધંધા શરૂ કર્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણનો મામલો સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, પણ આ હોસ્પિટલમાં કામ કરતો રામ ગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો હતો. જો કે વરાછા પોલીસમાં આ બાબતે ગુનો દાખલ થયો હતો. આરોપીની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. તેના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વની વાત છે કે ગોપાલ ખંડેલવાલ છે કે જે 2025ના નવેમ્બર મહિનામાં આ જ જગ્યા ઉપર શિવાય હોસ્પિટલ નામથી હોસ્પિટલમાં ગેરકાયદેસર ધંધો કરતો હતો. આરોગ્ય વિભાગે દરોડા પાડી તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. તેને જેલ ભેગો કર્યો હતો, પણ જામીન પર છૂટ્યા બાદ આ શિવાય હોસ્પિટલનું નામ બદલી મમતા હોસ્પિટલ કરી ફરી એક વખત ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણનો વેપાર શરૂ કર્યો હતો. જો કે સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગની સૂચના બાદ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગને સૂચના આપી હતી, જો ગોપાલ ખંડેલવાલ પર ગુનો દાખલ થયો છે, આ જગ્યા પર શિવાય હોસ્પિટલ પર ગુનો દાખલ થયો છે, તો તે જગ્યા પર અન્ય મમતા નામની હોસ્પિટલ ફરી કેવી રીતે શરૂ થઈ તેને લઈને આરોગ્ય વિભાગે શોકોસ નોટિસ આરોગ્ય વિભાગના અધિકારીને આપી છે. એટલે કે કહી શકાય કે આ સમગ્ર કાંડમાં જે પ્રકારનો ગોરખ ધંધો છે તે ધમધમી રહ્યો હતો. આરોગ્ય વિભાગને શોકોસ નોટિસ આપવામાં આવી છે અને કહી શકાય કે ફાર્મસી તરીકે કામ કરતા ગોપાલ વિરુદ્ધ 2025માં ગુનો દાખલ થયા બાદ માત્ર 11 મહિના બાદ ફરી એક વખત ગુનો દાખલ થયો છે. એટલે કે ટૂંક સમયમાં ફરી શિવાય હોસ્પિટલનું નામ બદલી મમતા હોસ્પિટલ કરી ફરી એક વખત ગેરકાયદેસર વેપાર કર્યો હતો. જોકે દરોડા દરમિયાન 3 મહિલાઓ ત્યાંથી મળી આવી હતી. એક મહિલા ભાગી છૂટી હતી અને 2 મહિલા હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. બંને મહિલાઓ મહારાષ્ટ્રથી ગર્ભપાત અથવા તો ગર્ભ પરીક્ષણ કરવા આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચાર વડોદરાથી. વડોદરામાં વિદ્યાર્થીની પર હુમલાની ઘટનામાં મોટો ખુલાસો. વિદ્યાર્થીનીએ પ્રેમ પ્રકરણ છુપાવવા તરકટ રચ્યું હતું. ઉમા 4 રસ્તા પાસે હુમલાનો દાવો કરનાર યુવતીનો ભાંડો ફૂટ્યો. સીસીટીવી તપાસમાં સત્ય બહાર આવ્યું. 4 વર્ષના પ્રેમ સંબંધની જાણ પરિવારને ન થાય તે માટે વિદ્યાર્થીનીએ જાતે જ આખું ષડયંત્ર ઘડ્યું હતું. કોઈ અજાણ્યા શખ્સે નહીં, પણ યુવતીએ જાતે જ ચપ્પુ ખરીદી પોતાને ઈજા પહોંચાડી હોવાનું તપાસમાં ખુલ્યું. ઘરથી લાવેલું ફિનાઇલ પી અને ચપ્પુ મારી યુવતીએ હોસ્પિટલમાં હુમલાનું નાટક કર્યું હતું. પાણીગેટ પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાની ખોટી વાતનો પર્દાફાશ કરી તપાસ તેજ કરી. વડોદરાથી આ સમાચાર કે જ્યાં યુવતીએ પહેલા આરોપ મૂક્યો હતો કે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ હવે તેની આ કરતૂતનો ભાંડાફોડ થઈ ચૂક્યો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, યુવતી પર હુમલાના પ્રકરણમાં શું ખુલાસો? બિલકુલ, જો સમગ્ર મામલે વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ જે છે તે એક યુવતી જે છે તે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને યુવતીએ જે છે એવી કેફિયત રજૂ કરી હતી કે તેના પર 2 અજાણ્યા બુકાનીધારી યુવકો છે તેમના દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો છે. તેમજ જે ઝેરી પીણું છે તે પણ પીવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જે ઘટના સ્થળ હતું ત્યાંના સીસીટીવી ફૂટેજ જે છે તેની ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવતી જે છે તે થોડા સમય સુધી 2 યુવકોની સાથે ઉભી રહે છે, તેમની સાથે વાતચીત કરે છે. ત્યારબાદ એક યુવક જે છે તે એમ્બ્યુલન્સને ફોન કરે છે અને એ યુવક એમ્બ્યુલન્સને ફોન કર્યા બાદ એમ્બ્યુલન્સ આવે છે અને ત્યારબાદ યુવતીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. ત્યારે પોલીસ તપાસમાં એવો ચોક્કસ ખુલાસો થયો છે કે યુવતી જે છે તેને પોતાનું પ્રેમ પ્રકરણ છોપવા માટે આખું તરકટ જે છે તે રચ્યું હતું અને આખી જે ઘટના જે છે તેને એક ફિલ્મી કહાની હોય તે પ્રકારને વર્ણવી હતી. 4 વર્ષ જૂનો જે પ્રેમ સંબંધ છે તેની જાણ પરિવારને ન થાય
તેના માટે આખું ષડયંત્ર જે છે તે રચવામાં આવ્યું હતું. ત્યારે પાણીગેટ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હુમલાની જે ખોટની વાર્તા જે છે તેના પરથી પર્દાફાશ કરી દીધો છે અને હવે આગળની જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.